આપણી સનાતની પરંપરા મૂર્તિ પૂજક નથી. આપણું કોઈ મૂર્તિ પૂજક કહીને અનાદર કરે, અપમાન કરે, એવું કહે કે મૂર્તિ પૂજક જ્યાં મળે ત્યાં તેને મારો, હત્યા કરો તેની. આ બધે પ્રવચનો થાય, મૂર્તિ પૂજકોને કાફર તરીકે ઓળખાવવામાં આવે છે, આવું ઘણું બધું છે. પણ સનાતની પરંપરા મૂર્તિ પૂજક નથી. મૂર્તિ અમારો પ્રારંભ છે, મૂર્તિ અમારું દ્વાર છે. અને ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપુરાણ અંતર્ગત દેવતાઓને આ વિષય ઉપર ખૂબ વિસ્તૃત કહ્યું છે. ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીએ વિશ્વકર્માજીને કહ્યું, વિશ્વકર્માજી, હું જે રીતે તમને માર્ગદર્શન કરું તે પ્રમાણે તમે શિવલિંગો નિર્માણ કરો. ભગવાન વિષ્ણુજીએ જે પ્રમાણે માર્ગદર્શન કર્યું તે પ્રમાણે વિશ્વકર્માજીએ અલગ અલગ શિવલિંગો નિર્માણ કર્યા. દેવતાઓની યોગ્યતા પ્રમાણે, એટલું જ નહીં, દેવતાઓની માનસિકતા પ્રમાણે ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને શિવલિંગ આપ્યા. અને ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને શિવલિંગ પૂજાની પરંપરા આપી. પણ વિષ્ણુ ભગવાને એમ કહ્યું કે જો આ સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા તમારે સૌએ આત્મલિંગ તરફ પ્રયાણ કરવાનું છે. આ પ્રારંભ છે, આ દ્વાર છે. સૂક્ષ્મ લિંગ તરફ તમારે ગતિ કરવાની છે. તો સુત પુરાણિક મહાત્માઓને એમ કહે છે કે મહાત્માઓ, તમે મને એવું કહ્યું કે મૂર્તિ પૂજા અને શિવલિંગ પૂજા કેમ? પણ મૂર્તિની કલ્પનાઓ નહીં થઈ હતી, શિવલિંગની કલ્પનાઓ નહીં થઈ હતી, ત્યારે આપણા આદિ યોગીઓ ઓમકારનો ધ્વનિ કરતા હતા, ઓમકારનો નાદ કરતા ભગવાન શિવને પામી જતા હતા. આ મૂળ પરંપરા છે. ત્યારબાદ ભગવાન મહાદેવના નિરાકાર પ્રતીક સ્વરૂપે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો. અને ક્યારેય કોઈ આપણને પૂછે કે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો સનાતન પરંપરાની અંદર, તો પહેલી શિવલિંગ પૂજા કોને કરી છે? કોઈ તો હોય કે જેને પ્રથમવાર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી. પ્રશ્ન થાય, આપણે સનાતની છીએ, હિન્દુસ્તાનમાં રહી બધા હિન્દુસ્તાની તો ખરા જ, પણ સનાતની નહીં. અને આપણે સૌ તો સનાતની પરંપરામાં છીએ. હિન્દુસ્તાનમાં રહી બધા હિન્દુસ્તાની, પણ સનાતન પરંપરા એક અલગ માર્ગ છે. સનાતનની વિચારધારા એક સૌથી અલગ છે અને વિશાળ વિચારધારા છે, જેનો કોઈ અંત નહીં. અને સનાતનની પરંપરાનો પ્રારંભ કરનારા ભગવાન શિવ છે. અને શિવનું નામ પણ એક ઓમ સનાતનાય નમઃ. આદ્યશક્તિનું નામ પણ ઓમ સનાતનીને નમઃ. તો ક્યારેય કોઈ પ્રશ્ન કરે કે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા પ્રથમવાર કોણે કરી, તો તેના જવાબ સ્વરૂપે આપણે એક જ વસ્તુ તેને કહી શકીએ છીએ, લિંગાષ્ટકની પહેલી પંક્તિ એનો જવાબ છે. કેટલું સરળતાપૂર્વક આપણે કહી શકીએ, કેટલું સરળતાપૂર્વક તેને જવાબ આપી શકીએ. અને કોઈને જવાબ આપીએ તો આપણી પાસે પ્રમાણ હોવું જોઈએ. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, કથા શ્લોકાત્મક અને સૂત્રાત્મક બને. સંસારિક વાતો કરીને 3 કલાક પૂરી ન કરે, સંસારિક વ્યવહારિક દ્રષ્ટાંતો આપીને 3 કલાક પૂરી ન કરે. શિવ મહાપુરાણ ગ્રંથ અથવા જે ગ્રંથને લઈને બેઠા હોય, ગ્રંથના આધાર સ્વરૂપે ભગવાનના ચરિત્રનું વર્ણન કરવું અને શ્રોતાઓનું ચારિત્ર પ્રબલ બને એના માટે પ્રયાસ કરવો એ વક્તાનું કર્તવ્ય છે. તો લિંગાષ્ટકની પહેલી પંક્તિ કોને પૂજા કરી? 2 દેવતાઓ સાથે. બંને દેવતાઓ કોણ? તો કહ્યું લિંગાષ્ટકમાં ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજી સાથે ભેગા મળી અને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી છે. હવે પ્રશ્ન એ થાય કે બ્રહ્મા અને વિષ્ણુએ બંને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી, તો કયા દ્રવ્યોથી કરી છે ભાઈ? પંચામૃતથી કરી છે, ફલોના રસથી કરી છે, અનેક પ્રકારના પુષ્પોથી કરી છે, અનેક પ્રકારના પત્રોથી કરી છે, રાજોપચાર પૂજા કરી છે કે ષોડોપચાર પૂજા કરી છે કે પંચોપચાર પૂજા કરી છે કે એકોપચાર પૂજા કરી છે કે વૈરાગ્ય ઉપચાર પૂજા? આ બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કેવી રીતે કરી, કઈ રીતે કરી? તો તેનો જવાબ આપ્યો છે. કેવો જવાબ છે? મહાદેવની પૂજા એટલે શું? આપણો નિર્મલ ભાવ એ મહાદેવની પૂજા છે. જરૂર પુષ્પો ચડાવીએ, બિલોપત્ર ચડાવીએ, અનેક પ્રકારના ભગવાન મહાદેવને સૌભાગ્ય દ્રવ્ય ચડાવીએ, એ વસ્તુ અલગ છે. પણ શ્રેષ્ઠ કોઈ મહાદેવની પૂજા હોય તો આપણા હૃદયનો રહેલો નિર્મલ ભાવ, કોઈ પ્રત્યે મલિનતા નહીં, એ શ્રેષ્ઠ મહાદેવની પૂજા છે.
અને જે કોઈ નિર્મલ ભાવથી ભગવાન શિવજીનું સાનિધ્ય, ભગવાન શિવજીનું ચરણ શરણ સ્વીકારે છે તેના માટે લિંગાષ્ટકમાં વચન આપ્યું છે. જે કોઈ નિર્મલ ભાવથી ભગવાન શિવનું આરાધન કરશે એના માટે લિંગાષ્ટકમાં કહ્યું છે, એના માટે વચન આપ્યું. કેવું વરદાન આપ્યું છે? તે જન્મ જન્માંતરના દુઃખમાંથી મનુષ્ય મુક્ત થઈ જશે. કેટલી સુંદર વાત! જે માણસનો ભાવ નિર્મલ બની જશે. કઠિન છે, અસંભવ નથી. અને જીવનમાં સુખી થવું હોય, પ્રફુલ્લિત ને આહલાદિત અને નિરોગી રહેવું હોય તો નિર્મલ ભાવ જેનો હોય એ માણસને શરીરમાં કોઈ પણ પ્રકાર રોગ ન થાય, કોઈ પણ પ્રકારે માણસ માનસિક ડેમેજ પણ ન થાય, ન હતાશ થાય, ન નિરાશ થાય, ન ઉદાસ થાય. પણ આપણો અંદરનો જે ભાવ છે એ ભાવને ગડબડને કારણે આપણે માનસિક રીતે હતાશ થતા હોય છે, નિરાશ થતા હોય છે. તેથી આપણા જીવનનો હૃદયનો ઉદ્ગાર નિર્મલ હોય એ ભગવાન શિવની શ્રેષ્ઠ પૂજા સમજવું. અને જે કોઈ નિર્મલ ભાવથી ભગવાન શિવજીનું ચરણ શરણ સ્વીકારે છે એના માટે વચન આપ્યું, જન્મત દુઃખ, તેના જન્મ જન્માંતરના દુઃખોમાંથી એ મનુષ્ય મુક્ત રહેશે. જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનો પ્રણામ કરો છો. લિંગાષ્ટક એટલે શું? સર્વલિંગોની વંદના છે. તેથી કહ્યું, જન્મ દુઃખ વિનાશન લિંગ પ્રણમામિ સદા શિવલિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ. આ લિંગાષ્ટક છે. ભગવાન શિવજીની 8 મૂર્તિ છે, તેથી અષ્ટકનું નિર્માણ થયું. જગદંબા અષ્ટભુજા છે, તેથી અષ્ટકનું નિર્માણ થયું. ભગવાન શિવજીની પ્રધાન તો અષ્ટમૂર્તિ જ, 8 મૂર્તિ જ. તેથી લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક, રુદ્રાષ્ટક, 8 પંક્તિઓ દ્વારા ભગવાનનો જે મહિમા ગાવામાં આવે તેને અષ્ટક કહેવાય. અને ક્યારે અવસર મળે તો મારા ભણેલા ગણેલા યુવાન દીકરા દીકરીઓને પ્રાર્થના કે ભગવાન મહાદેવના શિવાલયે જઈને ભગવાન શિવજીની સામે બેસી લિંગાષ્ટકનો પાઠ કરો. લિંગાષ્ટકનો પાઠ કરવાથી દરેક શિવલિંગોની વંદના છે. જે શિવલિંગ દેવતાઓએ સ્થાપિત કર્યા છે, દેવગણોએ સ્થાપિત કર્યા છે, ઋષિ મુનિઓએ સ્થાપિત કર્યા છે, રાજાઓએ જે શિવલિંગની સ્થાપના કરી છે, દેવગણોએ સ્થાપના કરી છે, દેવતાઓના રાજા ઇન્દ્ર રાજા જે શિવલિંગની સ્થાપના કરી છે, દેવગુરુ બૃહસ્પતિ જે શિવલિંગની સ્થાપના કરી છે, જે ઋષિઓએ શિવલિંગની સ્થાપના કરી છે, દરેક શિવલિંગોને વંદન એને કહેવાય લિંગાષ્ટક. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને જે ભણેલા છે દીકરા દીકરીઓને હૃદયથી હું પ્રાર્થના કરું છું, ક્યારેક ભલે રોજ તો ન જઈ શકે કારણ કે આપને ઘણું બધું કામ હોય, તો સોમવારે કમસે કમ અરે મહિનામાં એક વાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા, ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ જન્મ કે પાપ નચાવે. અને બહુ હૃદયથી કહું છું, કોઈ જગ્યાએ ફાફા મારવાની, વલખા મારવાની જરૂર નથી. મહાદેવ એક એવા દેવ છે કે આપણી દરેક કામનાઓની પૂર્તિ કરનારા મહાદેવ છે. ધન નિર્ધન કો દિત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાહી. અને બહુ હૃદયની એક વિનંતી છે, કોઈ પણ દંપતીને દીકરો દીકરી ન હોય તેને અમારા જેવા માણસો પાસેથી આવવાની જરૂર નથી. ક્યાં ક્યાં લોકો ભટકે છે. આ વિરાટ વિશ્વનું જરા દર્શન તો કરો. અમારા જેવા માણસો પાસે આવીને ખોળો પાથરવાની જરૂર નથી. તમારા ગામમાં તમારા ગામની રખેવાળાઈ કરતો ભગવાન મહાદેવ તમારી રાહ જોવે છે. એકવાર મહાદેવની સામે ઝોલી ફેલાવો તો ખરા. પુત્ર હિન કર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ હોય. રાજા દશરથજીને પુત્ર નહીં હતા. ગુરુ વશિષ્ઠ મહારાજે કહ્યું કે રાજા દશરથ, આપણી પરંપરામાં તો શિવ છે, તમારી પરંપરામાં તો સ્વયં ભગવાન મહાદેવ છે. વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના કરો તમે. અને રાજા દશરથજીએ ભગવાન મહાદેવની સાધના કરી, મહાદેવની ઉપાસના કરી છે. તેથી જ્યાં ત્યાં વલખા મારવાની જરૂર નથી, જ્યાં ત્યાં દોડવાની જરૂર નથી. 24 કલાક જાગતો જાગેશ્વર મહાદેવ, ભલે નામ જડેશ્વર, પણ હંમેશા સૌનું ખોવાયેલું ગોતીને આપનારો એ જડેશ્વર જડી ગયું, મળી ગયું. અને કોઈ પણ
માણસ કોઈ પણ સમયે ભગવાન શિવની પાસે જઈ શકે છે. બાકી તો દેવતાઓની તો મર્યાદા હોય ભાઈ. સવારમાં પડદો ખુલે, મંગલા આરતી, મંગલા દર્શન. શિવજી માટે 24 કલાક મંગલ. નિરંતર સૌનું કલ્યાણ કરનારો દેવ મહાદેવ છે. ભલે કથા સાંભળ્યા પછી કોઈ કઠિન નિયમો આપ ધારણ ન કરો, પણ કમસે કમ કથા સાંભળ્યા બાદ એક નિયમ ધારણ કરજો કે આખા દિવસમાંથી 24 કલાકમાંથી એક વાર, ભલે તમને સવારે સમયનો સવાર નહીં, બપોર નહીં, સાંજે નહીં, રાતના 10 વાગે, રાતના 12 વાગે, રાતના 3 વાગે, શિવાલય 24 કલાક ખુલ્લું હોય છે. એ તો હવે તો માણસો સુધરી ગયા એટલે તાળા મારવા પડે. શિવાલય માણસો સુધર્યા એટલે તાળા મારવા પડે. હવે શિવાલય 24 કલાક ખુલ્લું. અરે પ્રાચીન શિવાલયનો દરવાજા નહીં બનાવતા હતા, બારણા પણ નહીં, ખુલ્લું રહેતું હતું શિવાલય. હવે તો શિવાલયે તાળું મારવું પડે ને શમશાને તાળું મારવું પડે. બોલો, શમશાનના લાકડા ચોરી ચાલ્યું. કેવી માનસિકતા, કેટલો સમાજ અપડેટ થયો. અને ગૌરવની વાત તો એ છે કે આપણી કથા શમશાનની સામે છે. આ કથાનો ગેટ છે, સામે શમશાન છે. શમશાન શિવાકીડા સમર હર પીચા સા સહચરા કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં આપણે હોઈએ, પણ જો આપણું આપણે મંગલ કરવું હોય તો ભગવાન મહાદેવને છોડવા નહીં. તેથી ક્યારેક અવસર મળે શિવાલયે જઈને લિંગાષ્ટકનો પાઠ કરવો. ભણેલા દીકરા દીકરીઓ માટે, ભણેલા ભાઈઓ બહેનો માટે. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે જે કોઈ મહાદેવના સન્મુખ બેઠીને પાઠ કરે છે, શિવ સન્નિધો, મહાદેવની સન્મુખ બેસે. ક્યારેક તો જાય પાડોશીને ઘરે 2 કલાક બેસીએ છીએ, ગામના ઓટલે કલાકોની કલાકો કાઢી નાખીએ છીએ. એટલે તમે સૌ નહીં, આ તો ખાલી કહું છું. વ્યર્થ વાતો કરવામાં કેટલો સમય વીતી જાય જીવનનો, શરમ આવવી જોઈએ. વ્યર્થ વિચારો કરવામાં જીવનનો કેટલો સમય વીતી જાય છે. અને એ બધું તો હતું, એમાં વળી મોબાઈલ ને, એમાં ભલે રીલ્સ ને, કેટલો સમય રીલ્સ જોવામાં નીકળી જાય. મોટા મોટો ચોર એ મોબાઈલ છે. અને સંપત્તિની ચોરી તો કરે છે, પણ જીવનના મૂલ્યવાન સમયની ચોરી કરે છે મોબાઈલ. કેટલો સમય મોબાઈલ જોવામાં જતો રહે આપણને ખબર નથી રહેતી. અને ધન સંપત્તિ વૈભવ તો પુરુષાર્થ કરતા ફરી મળે છે, પણ જીવનનો ગયેલો સમય માણસને ફરી પાછો મળતો નથી. એ સમય કોઈ ચોરી ન જાય. કોઈ મહાપુરુષોનો સમય લેવો પણ નહીં, અને જો ડાયા માણસ હોય તો કોઈને બહુ સમય દેવો પણ નહીં. કારણ કે જે કાંઈ જીવનમાં કરવાનું છે 24 કલાકમાં કરવાનું છે, 25મી કલાક કોઈ પાસે નથી. અને સમય કેટલો ભાઈ? 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ લ્યો. અને મહેનત કરવાનો સમય તો કે 40 વર્ષ કે 50 કે 55 કે 60. હવે તો 58 વર્ષે રિટાયર્ડ કરી દે. 60 તો બુઢી નાઠે. 60 પછી તો યાદશક્તિ ઓછી થવા લાગે માણસની. અને જે ભજનંદી પુરુષ હોય તેને જે જન્મમાં પરમાત્માની ભક્તિ હોય એ 60 વર્ષે ખીલે, તેની યાદશક્તિમાં વૃદ્ધિ થાય. કે ભગવાનનું ભજન કરવાથી આપણી યાદશક્તિ પ્રબળ બને છે. ભગવાનનું ભજન કરવાથી આપણી સકારાત્મક ઉર્જા વધે છે. તેથી હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, અને આપણે તો ગુજરાતી બોલીએ છીએ ને, કરતા જાઓ ઘરનું કામ, લેતા જાઓ હરિનું નામ. આપણા માટે તો પહેલેથી આપણે વસ્તુને જાણનારા છે. પરંતુ ક્યારેક અવસર મળે તો આપણા ગામની અંદર શિવાલય હોય, અને કોઈ ગામ એવું નથી કે એ ગામમાં શિવાલય ના હોય. કેટલું ગૌરવ છે ભારત દેશનું, તમે જુઓ તો ખરા. કોઈ એમ કહેતા કે આ દેશ અમારો છે. કેટલી મૂર્ખતા ભરેલી વાતો કરે છે. આ દેશ અમારો છે. જરા જોતો ખરો. અમે ગામડે ગામડે થાપા માર્યા છે. આ દેશ સનાતનીઓનો છે. આ દેશ ઋષિ મુનિઓનો છે. આ દેશ કોઈના બાપનો નથી, આપણા બાપનો દેશ છે. ખીલીને રહો અને ખેલતા રહો. દરેક ગામમાં ભગવાન મહાદેવનું શિવાલય છે. ક્યારેક તો જાઓ. અને જે રોજ રોજ શિવાલય જતા હોય, ખરેખર તે તો પ્રણમ્ય છે. એ વંદન કરવાને યોગ્ય છે. એ દર્શનીય છે. નિત્ય જે શિવાલય જતા હોય